કેમ છો ગાઈસ? મજામાં? જય શ્રી રામ. તો આજે અમે આવી ગયા છીએ અમદાવાદના રિવરફ્રન્ટ પાર્કિંગે સ્વેટર લેવા. રિયા મિલનને પણ જોડે લાયા છીએ. રિયા મિલનને પણ સ્વેટર લેવાનું છે. કેમ છો રિયા મિલન? મજામાં બસ. મિલન તારે સ્વેટર લેવાનું? હા. રિયા તારે લેવાનું છે? હા હા. કેમ? તો તમે જોઈ રહ્યા છો અમદાવાદનું રિવરફ્રન્ટ એરિયા છે. કેટલો મસ્ત નજારો છે તમે જોઈ રહ્યા છો. તો ચાલો અમે તમને બતાવીએ રિવરફ્રન્ટનું ટિબેટિયન માર્કેટ અમદાવાદનું. તો ગાઈસ આવી ગયા છીએ અમે અમદાવાદના ટિબેટિયન રેફ્યુજી સ્વેટર બજારમાં. તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં શિયાળામાં દર 12 મહિને આ રીતે બજાર ભરાય છે, જ્યાં જેકેટ્સ સ્વેટર એ બધું સારા ભાવમાં અને સારી ક્વોલિટીમાં મળી જાય છે. રિયાને પણ લેવાનું છે સ્વેટર. તો તમે પણ અમદાવાદ આવો તો અહીંયા ટિબેટિયનમાં જરૂર આવજો. તમે જોઈ રહ્યા છો. હા, ઘેર પડ્યા જ છે ને તમારે? બીજા લેવા પડશે. કેવા લેવાના રિયા? 10 કિલોનો કોથળો લેવાના. તો જોઈ લો તમે, આ આપણે અમદાવાદનું ટિબેટિયન માર્કેટ છે અને આ રીતે સવારે અને રાતના 12 વાગ્યા સુધી, સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. તમે જોઈ રહ્યા છો. ગાઈસ, રિયા માટે અમે આ જેકેટ ચોઈસ કર્યું છે. રિયા કેવું લાગ્યું? ગોરફર તો એકદમ કમ્પ્લીટ છે. તમે જોઈ રહ્યા છો. થોડીક સાઈઝ મોટી લીધી છે અને હવે મિલન માટે અમે જોઈએ છીએ. આ મેં લીધું છે જેકેટ, તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો બજારમાં કેટલી ભીડ છે અને મિલને આ જેકેટ ફાઇનલ કર્યું છે. કેવું છે મિલન? સારું છે ને? તો મિલને પણ જેકેટ લઈ લીધું અને રિયાએ પણ શોપિંગ કરી લીધી છે. આપણું પણ આવી ગયું છે અને બા દાદા પણ અહીંયા શોપિંગ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યો. તો ગાઈસ, અમે શોપિંગ કરી લીધી છે. મેં, રિયાએ અને બા દાદાએ અમે બધાએ શિયાળાની શોપિંગ કરી લીધી છે સ્વેટરો. હવે અમે આગળ જઈએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો. કેવું રહ્યું રિયા? મજા આવી ગઈ. આટલી બધી શોપિંગ કરી? તો મિલન કેવું રહ્યું? સારું. હવે ક્યાં જવું છે આપણે? રિવરફ્રન્ટે. રિવરફ્રન્ટે તો આપણે ઊભા છીએ. જો આ રિવરફ્રન્ટ છે. સાંજના ટાઈમે ગાઈસ અહીં કને રિવરફ્રન્ટ ઉપર તમે જોઈ રહ્યા છો બહુ જ પબ્લિક હોય છે. તમે જોઈ રહ્યા છો રિયા મિલન સ્કૂટર ચલાવી રહ્યા છે. રિવરફ્રન્ટનું સ્પેશિયલ સ્કૂટર તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ, અમે અમારા રિલેટિવના ત્યાં આવી ગયા છીએ બોપલ શહેરમાં. નવા વર્ષનું મળવાનું બાકી હતું તો અમારા કઝિન જે છે એમને ત્યાં અમે મળવા આવ્યા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, અમે આવી ગયા છીએ અમારા કઝિનના ત્યાં. તમે જોઈ રહ્યા છો એમનું ઘર. શું નામ છે? શું નામ છે? કેટલું મસ્ત કૂતરું છે.
શું કરે મિલન? લપસણી ખાવ. લપસણી એવી રીતે થોડી ખવાય. રિયા લપસણી ખાસ તો? હા લપસણી ખવાય એવું જ નહીં ને એ રિયા. એ ચડવા માટેનું છે. હા અમે તો એ રીતે જ રમવું. આ સ્પેશિયલ ચડવા માટેનું છે, સ્લીપ ના ખાઈ જવાય ને એટલે. તો હવે આપણે જઈએ છીએ. ક્યાં જવાનું રિયા હવે? મારા મોટા મમ્મીના ત્યાં. મોટા મમ્મીને ત્યાં જઈએ છીએ, બીજા નંબરના ઘરે. તો વિડીયોમાં બન્યા રહેજો તમે. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો મિલન લપસણી ખાઈ રહ્યો છે. મિલન ગમે ત્યાં જાય અને રમવાની સામગ્રી મળી જાય એટલે મિલન તરત રમવાનું સ્ટાર્ટ કરી દે છે. મારા કઝિન લોકો અહીં બોપલ એરિયામાં જ રહે છે. બહુ સારી વ્યવસ્થા છે અહીંયા એમની. પાર્કિંગ વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા પણ બહુ સારી છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમારા બીજા કઝિનના ઘરે. તમે જોઈ રહ્યા છો ત્યાંથી બહારનો વ્યૂ. સાંજનો ટાઈમ છે. આ કબૂતરા ના આવે એટલે એ લોકોએ પાર્કિંગ ટેરિસમાં જે બહારનો જે સ્પેસ છે ત્યાં કને આ રીતની જારી રાખી છે. તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ છોકરાઓ જો નાસ્તો કરે છે. નકશુ કેમ છું તું? નકશો મજામાં? હા હા શું કરે તું? નાસ્તો કરે? હા મોરૈયા આવું જ તાર? નહીં આવું? અહીં ગમે છે? તું મને ઓળખું? મારું નામ શું કહે તો? મારું નામ શું કહે તો નકશું? જોરથી બોલ. મને નહીં સંભળાતું. બોલ ને. અનિલ કાકા. તું કયા ધોરણમાં ભણે? ઇંગ્લિશ મીડિયમમાં. કયું ધોરણ? હા કયું સ્ટાન્ડર્ડ? શર્માઈ છે નકશું. અને આ કિસ્સા છે અમારે. કિસ્સા કેમ છું? મજામાં. તું કયામાં ભણો કિસ્સા? હું 9th માં. 9th ઇંગ્લિશ મીડિયમમાં? ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમમાં ભણે છે. અને આ બધા રિયા મિલન બધા જોડે જ હતા. પણ અત્યારે મારા મોટા ભાઈ અહીં બોપલ રહેવા આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો. તો છોકરાઓ ચિલ્લર પાર્ટી કરી રહ્યા છે. તો ગાઈસ સાંજનો ટાઈમ થઈ ગયો છે. સાંજના વાગ્યા છે 6 અને છોકરાઓ મિલન અને રિયા અને બધા પાર્કિંગમાં બેઝમેન્ટમાં રમી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. સાયકલ ચલાવે છે એનું નામ યક્ષિત છે, જે મારા કઝિન ભાઈ છે એમનો બાબો છે. યક્ષિત તને આવડે સાયકલ ચલાવતા? આવડે છે? ઓકે ચલાવીને તો મને બતાવી ને. તમે જોઈ રહ્યા છો યક્ષિત સાયકલ લેવા ગયો છે. વિડીયોમાં બન્યા રહેજો. મિલને લઈ લીધી સાયકલ એની. મિલન એને આપ સાયકલ. યક્ષિતને ચલાવવા દે. યક્ષુને. અરે વાહ. તો વિડીયોમાં બને રહેજો તમે. તો ગાઈસ અમે જઈ રહીએ છીએ હોટલમાં જમવા. રિયા શું જમવાનું આપણે? કાઠિયાવાડી. કાઠિયાવાડી જમશું? પંજાબી કે ગુજરાતી? પંજાબી. પંજાબી ખાવ, ગુજરાતી નહીં? કીશું છે. શું જમવાનું કીશું? મારે બી પંજાબી. પંજાબી જ તે. તો અમે બધાય થઈને અમે 15-20 જણા થઈએ છીએ જમવામાં. અને અત્યારે જઈએ છીએ હોટલમાં જમવા. 2 ગાડી કરી છે. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ રાતના વાગી ગયા છે 8 અને અમે આવી ગયા છીએ કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ફેમિલી સાથે. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે તમને બતાવીએ કિસ્મત કાઠિયાવાડી હોટલ. અમદાવાદ બોપલ એરિયામાં આવેલી છે. આ રીએ કિસ્મત કાઠિયાવાડી તમે જોઈ રહ્યા છો. તો આજે ફૂલ ફેમિલી સાથે મારા કઝિન ભાઈની જોડે અમે અહીંયા હોટલમાં જમવા આવ્યા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ અમે હોટલે આવી ગયા છીએ પણ તમે જોઈ રહ્યા છો વેઇટિંગ ફૂલ છે. અત્યારે વેઇટિંગ પીરિયડમાં અમે બેઠા છીએ. ત્યાં ટોકન લીધું છે, નામ લખાવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ કેવલ છે મારો ભાઈ. કેમ છું કેવલ? મજા ને? અને હા
આ એનો બીજો ભાઈ છે ધનંજય. બંને સગા ભાઈ જ છે, બે હમશકલ જ છે. તમે જોઈ રહ્યા છો, વિડીયોમાં બને રહેજો. તો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો. આ અમારું ફેમિલી છે, અમે બધા જમવા બેસી ગયા છીએ. નકુ શું ખાત તું? હે આઈસ્ક્રીમ ખાસ? આઈસ્ક્રીમ ખાવાની તાર બહુ ભાવે તને? આ બાજ જો તો, આ બાજ તો જો. આમ તો આઈસ્ક્રીમ ખાવાની ને તાર મને આપને. ગાઈસ જમ્યા પછી બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ અમે, તમે જોઈ રહ્યા. તો ગાઈસ હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ. રાતના વાગી ગયા છે 10 ને હવે અમે જઈએ છીએ ઘરે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો રાતના વાગ્યા છે 11, સવા 11. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.